નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 11મી જૂન અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ટ્રમ્પ સરકારના નવા નિયમો હવે વધુ કડક રીતે અમલમાં આવી ગયા છે। જો તમે ભારત કે ગુજરાતથી અમેરિકા જાઓ છો અને ભૂલે ચૂકે કે જાણી જોઈને પણ આવી ભૂલ કરો છો તો એવા બાળકોના માતા પિતાને જેલ થશે, તેના વિઝા રદ થશે। આવું કેમ થશે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ઈમાનદાર ભારતીયોને શરમમાં મૂકે તેવી રીતે એક ભારતીયે 1000 કરોડનું કૌભાંડ કર્યું છે। આ કૌભાંડમાં ઘણા ભારતીયોને પણ તેણે ઝપેટમાં લઈ લીધા છે। ત્યારે પોલીસે આ કૌભાંડ કરનાર અને રોયલ લાઈફ જીવતા વ્યક્તિને ઝડપી લીધો છે। તેમણે એવી પાર્ટીઓ કરી હતી કે તેની વિગતે વાત કરીશું અને કોને કોને ઝપેટમાં લીધા તેની પણ વાત કરીશું। આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો છેલ્લા 4 મહિનાથી હોર્મુઝની ખાડીમાં અમેરિકા યુદ્ધ ચડ્યું છે। ત્યારે આ યુદ્ધમાં અમેરિકા માટે દેવદૂતનું કામ ભારતીય વ્યક્તિએ કર્યું છે, જેથી અમેરિકા સહિત દુનિયાભરમાં વસતા ભારતીયોના માથા ગર્વથી ઊંચા થઈ જાય તેમ છે। તેણે એવું શું કામ કર્યું છે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાની ધરતી પરથી ત્યાં જવા માંગતા પ્રવાસીઓ અને ખાસ કરીને ઇન્ટરનેશનલ વિઝિટર વિઝા ધારકો માટે એક અત્યંત ચોંકાવનારો, આઘાતજનક અને ભયાનક મુશ્કેલીઓથી ભરેલો સત્તાવાર અહેવાલ સામે આવ્યો છે, જેણે ટ્રમ્પ સરકારના શાસનકાળની વચ્ચે ઇમિગ્રેશન સિસ્ટમની કઠોરતા પર બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કર્યો છે। અમેરિકાના ટ્રમ્પ વહીવટી તંત્રે બર્થ ટુરિઝમ એટલે કે વિદેશીઓ દ્વારા વિઝિટર વિઝા પર અમેરિકા આવીને બાળકને જન્મ આપવાની અને તે કાનૂની આધારે બાળકને અમેરિકાની કાયમી સિટીઝનશીપ એટલે કે નાગરિકતા અપાવવાના આખા મિશન વિરુદ્ધ એક બહુ મોટી અને અભૂતપૂર્વ કડક કાર્યવાહી શરૂ કરી છે। આ મામલે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા 11 જૂન 2026ના રોજ કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર સરકારે એક સાથે સેંકડો વિદેશીઓના વિઝા તાત્કાલિક ધોરણે રદ એટલે કે રિવોક કરી દીધા છે અને આ વ્યવસાય પાછળ ચાલતા મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્ક્સ અને બ્રોકરોની કમર તોડી નાખી છે। આ ભયાનક એક્શન વચ્ચે અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક બહુ જ કડક અને સ્પષ્ટ સત્તાવાર સ્ટેટમેન્ટ લાઈવ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સરકારે સાફ ચેતવણી આપતા કહ્યું છે કે અમેરિકાની ધરતી પર બાળકને જન્મ આપીને યુએસ નાગરિકતા મેળવવાના પ્રાથમિક અને મુખ્ય હેતુસર કોઈ પણ વિદેશી નાગરિકને અમેરિકાના વિઝિટર વિઝા મેળવવાની કાયદાકીય પરવાનગી બિલકુલ આપવામાં આવશે નહીં। જો આ કટોકટી ભરી કાર્યવાહીના મુખ્ય તથ્યો અને વિવિધ સ્ત્રોતોમાંથી વેરીફાઈડ થયેલા આંકડાઓની વાત કરીએ તો સરકારે અત્યાર સુધીમાં બર્થ ટુરિઝમ સાથે સંકળાયેલા આવા ઓછામાં ઓછા 600થી પણ વધુ ગંભીર કેસોની સત્તાવાર ઓળખ કરી લીધી છે। આ તપાસના પ્રદેશવાર વિગતોની આઘાતજનક વિગતો સામે આવી છે, જેમાં વેસ્ટ આફ્રિકા એટલે કે પશ્ચિમ આફ્રિકાના દેશોમાંથી આશરે 100થી વધુ વિદેશીઓનું એક બહુ જ સોફિસ્ટિકેટેડ અને હાઈટેક ગુપ્ત નેટવર્ક પકડાયું છે, જેઓ નકલી દસ્તાવેજો અને વિઝા ફિક્સર્સ એટલે કે એજન્ટોનો મોટો દુરુપયોગ કરીને ગર્ભવતી મહિલાઓને અમેરિકા મોકલતા હતા। આ તમામ લોકોના વિઝા સરકારે રદ કરી દીધા છે અને સ્થાનિક વિદેશી એજન્સીઓ સાથે મળીને મોટી કાનૂની તપાસ ચાલુ કરી છે। આ સિવાય યુરોપ ખંડની અંદર વર્ષ 2024થી અત્યાર સુધીમાં આવા 400થી વધુ શંકાસ્પદ કેસો પકડી પાડવામાં આવ્યા છે, જ્યાં કમસે કમ 6 જેટલી મોટી ઇન્ટરનેશનલ કંપનીઓ ગર્ભવતી મહિલાઓને અમેરિકન વિઝા ઇન્ટરવ્યૂ પાસ કરવા માટે સ્પેશિયલ કોચિંગ આપતી હતી, અમેરિકામાં ડિલિવરી માટે ગુપ્ત હાઉસિંગ પ્રોવાઈડ કરતી હતી અને હોસ્પિટલોના મેડિકલ ડિલિવરી પ્લાન્સ લાઈવ ગોઠવી આપતી હતી। ટ્રમ્પ સરકારે આ તમામ કૌભાંડીઓના વિઝા રદ કરવાની સાથે કેટલાક વિદેશીઓ પર અમેરિકા આવવા માટે કાયમી પરમેનન્ટ બાર એટલે કે આજીવન પ્રતિબંધ મૂકી દીધો છે। આ સાથે જ નોર્થ આફ્રિકા એટલે કે ઉત્તર આફ્રિકાના દેશોમાંથી પણ આશરે 100થી વધુ લોકોના વિઝા ઓન ધ સ્પોટ રદ કરાયા છે।
આ ભયાનક વિદેશી નેટવર્ક્સને શોધી કાઢવા માટે ટ્રમ્પ પ્રશાસને એડવાન્સ ડેટા એનાલિટિકલ કોમ્પ્યુટર સિસ્ટમ અને હાઈ લેવલ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓની મોટી મદદ લીધી છે. અમેરિકી અધિકારીઓનું સાફ કહેવું છે કે બર્થ ટુરિઝમ એટલે કે અમેરિકામાં આવીને બાળકને જન્મ આપવો તે કાનૂની રીતે સ્વયં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી, પરંતુ વિઝા મેળવતી વખતે એમ્બેસીના ઓફિસરો સમક્ષ સાચો હેતુ છુપાવવો, ખોટા દસ્તાવેજો રજૂ કરવા અને વિઝા અરજીમાં સદંતર ખોટું બોલવું તે અમેરિકાના ફેડરલ કાયદા મુજબ બહુ મોટો ગુનો અને વિઝા મિસયુઝ ગણાય છે. આ કડક પોલિસીના બેકગ્રાઉન્ડ અને ઇતિહાસ પર નજર કરીએ તો અગાઉ વર્ષ 2020માં પણ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ શાસનકાળ દરમિયાન જ આ બર્થ ટુરિઝમના નિયમોને બહુ જ મજબૂત અને આકરા કરવામાં આવ્યા હતા, જેના હેઠળ જો કોઈ વિઝા કોન્સ્યુલેટ ઓફિસરને સહેજ પણ શંકા જાય કે અરજી કરનાર મહિલાનો મુખ્ય હેતુ અમેરિકા જઈને માત્ર બાળકને જન્મ આપવાનો જ છે, તો તે ઓફિસરને કાયદાકીય રીતે વિઝા રિજેક્ટ કરવાનો પૂરો સત્તાવાર હક આપવામાં આવ્યો છે. આ તાજેતરમાં થયેલી મોટી કાર્યવાહી પ્રમુખ ટ્રમ્પની તે વ્યાપક ઇમિગ્રેશન સખ્તીનો જ એક મુખ્ય ભાગ છે, જેના હેઠળ H-1B વિઝા અને તમામ પ્રકારના વિઝા ફ્રોડ કરનારા લોકોને અમેરિકામાંથી સાફ કરવામાં આવી રહ્યા છે. જોકે અમેરિકાના બંધારણના 14મા સુધારા એટલે કે 14મા એમેન્ડમેન્ટ કાયદા અનુસાર બર્થ રાઇટ સિટીઝનશીપનો નિયમ છે કે અમેરિકાની ધરતી પર જે પણ બાળક જન્મ લેશે તેને ઓટોમેટિક અમેરિકાની કાયમી નાગરિકતા મળી જાય છે. પરંતુ વિદેશીઓ દ્વારા આ કાયદાનો જે વ્યવસ્થિત દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે તેને રોકવા માટે જ ટ્રમ્પ પ્રશાસને આ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આ ભયાનક કાયદાકીય બદલાવના લીધે હવે અમેરિકા જવા માંગતા તમામ સામાન્ય વિઝા અરજદારો અને ખાસ કરીને ગર્ભવતી વિદેશી મહિલાઓની પ્રોફાઇલ પર એમ્બેસી દ્વારા અતિશય ઝીણવટભરી તપાસ અને કઠિન સ્ક્રુટિની કરવામાં આવશે, જેના કારણે જેન્યુન મુસાફરોની મુશ્કેલીઓ પણ બહુ વધી જશે. આ નીતિને લઈને અમેરિકાના મોટા ઇમિગ્રેશન એક્સપર્ટ્સ અને વિશ્લેષકોની વચ્ચે બહુ જ મોટો વૈચારિક વિવાદ ફાટી નીકળ્યો છે. દોસ્તો, કેટલાક ડાબેરી એક્સપર્ટ્સનું માનવું છે કે બર્થ ટુરિઝમનો આ સ્કેલ બહુ જ મર્યાદિત છે અને સરકાર માત્ર રાજકીય ફાયદા માટે મોટું નાટક કરી રહી છે, જ્યારે અન્ય કાનૂની નિષ્ણાતો આ સિસ્ટમને અમેરિકાની સુરક્ષા માટે એક બહુ મોટું અને વ્યાપક વિઝા ફ્રોડ કૌભાંડ ગણાવી રહ્યા છે. પરંતુ ગમે તે હોય, આ કડક કાર્યવાહી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તે કઠોર ઇમિગ્રેશન પોલિસીનો જ એક અતિ મહત્વનો ભાગ છે, જેનો અસલી હેતુ અમેરિકાની ઓફિશિયલ સિટીઝનશીપ એટલે કે નાગરિકતાની પવિત્રતા અને અખંડિતતાને કોઈ પણ ભોગે જાળવી રાખવાનો છે, જેથી કોઈ વિદેશી ખોટી રીતે દેશનો લાભ ન ઉઠાવી શકે. દોસ્તો, તમે પણ અમેરિકા જઈને તમારા બાળકને જન્મ આપવા માંગો છો અથવા કોઈ એવી વ્યક્તિ જે અમેરિકા આવીને બાળકને જન્મ આપવા ઈચ્છે છે તેમને ખાસ આ વિડીયો શેર કરજો, કારણ કે તેમની સાથે તેમના વિઝા રદ થઈ શકશે અથવા તેમની ધરપકડ પણ થઈ શકે છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાંથી ત્યાં વસતા ભારતીય સમાજ અને આખા મેડિકલ તથા બિઝનેસ જગતને હચમચાવી મૂકનારા એક અત્યંત ચોંકાવનારા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ પ્રશાસનના કડક શાસનની વચ્ચે વિદેશમાં વસતા મોટા ઉદ્યોગપતિઓની કાનૂની આર્થિક સુરક્ષા અને બેન્કિંગ વ્યવહારો પર બહુ મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. અમેરિકામાં ભારતીય મૂળના એક બહુ જ પ્રખ્યાત અને મોટા અબજોપતિ ઉદ્યોગપતિ સામે પ્રતિષ્ઠિત અમેરિકન બેંક સાથે આશરે $100 મિલિયન એટલે કે આપણા ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 840 કરોડ રૂપિયાથી પણ વધુની જંગી છેતરપિંડી અને આર્થિક ફ્રોડ કરવાનો બહુ જ મોટો ગંભીર ગુનાહિત મામલો સત્તાવાર રીતે સામે આવ્યો છે. આ ભયાનક ફ્રોડની કુલ રકમ વાસ્તવિકતામાં અંદાજે 1000 કરોડ રૂપિયા જેટલી મોટી હોવાની પ્રચંડ આશંકાઓ સેવાઈ રહી છે. આ કથિત ઇન્ટરનેશનલ મહાકૌભાંડના ગંભીર આક્ષેપોના આધારે અમેરિકાની સર્વોચ્ચ ફેડરલ તપાસ એજન્સીઓ દ્વારા
44 વર્ષના ભારતીય ઉદ્યોગપતિ મહેન્દ્ર મખીજાનીની ઓફિશિયલી ધરપકડ કરી લેવામાં આવી છે, જેનાથી આખા અમેરિકાના બિઝનેસ સેક્ટરોમાં મોટો ખળભળાટ મચી ગયો છે. પકડાયેલો આરોપી મખીજા મહેન્દ્ર મૂળ ભારત દેશનો સત્તાવાર નાગરિક છે અને તે હાલમાં અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટની અંદર આવેલા બહુ જ મોટા મોંઘા અને હાઈ પ્રોફાઇલ કોરોના ડેલ માર નામના પોશ વિસ્તારમાં પોતાના વૈભવી પરિવાર સાથે કાયમી ધોરણે સ્થાયી થયેલો છે. તેની આ કાળી કરતૂતો સામે અમેરિકન કાયદા અનુસાર એક બહુ જ કડક ફેડરલ ક્રિમિનલ કમ્પ્લેન્ટ એટલે કે સત્તાવાર ફોજદારી ગુનાની ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી દેવાય છે. આ અબજો રૂપિયાના બેન્કિંગ સ્કેમ અને કૌભાંડની અસલી વિગતો અને એજન્સીઓના આરોપોની વાત કરીએ તો અમેરિકાના સત્તાધારી અધિકારીઓએ ઓફિશિયલ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે આરોપી મહેન્દ્ર મખીજાની અમેરિકાના પ્રખ્યાત ન્યૂપોર્ટ બીચ વિસ્તારમાં આવેલી કેન્ટર ગ્રુપ વી એલએલસી નામની એક બહુ મોટી લીગલ કંપનીનું મુખ્ય સંચાલન અને વહીવટ કરતો હતો. આ કંપનીનો અમેરિકાની એક બહુ જ મોટી અને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત બેંક સાથે ઓફિશિયલ ધિરાણ કરાર એટલે કે લોન મેળવવાનો મોટો કાનૂની કોન્ટ્રાક્ટ થયેલો હતો. આ ઓફિશિયલ સરકારી કરારની મુખ્ય શરત એવી નક્કી કરવામાં આવી હતી કે મહેન્દ્રની આ કંપનીએ બેંકને માત્ર અને માત્ર એવા જ રિયલ એસ્ટેટ લોન પ્રોજેક્ટ્સ અને મિલકતો સોંપવાની રહેશે કે જે પ્રોપર્ટી અને જમીન પર કાનૂની રીતે સૌથી પહેલો મોર્ગેજ હક અને દાવો તે ધિરાણ આપનારી મુખ્ય બેંકનો જ બને. પણ તપાસમાં સામે આવેલા સત્તાવાર આક્ષેપો અનુસાર સપ્ટેમ્બર 2024 થી શરૂ કરીને એપ્રિલ 2025ના લાંબા સમયગાળા દરમિયાન મહેન્દ્ર મખીજાનીએ બહુ જ મોટું આયોજનપૂર્વકનું ષડયંત્ર રચીને કથિત રીતે અસંખ્ય બોગસ અને નકલી દસ્તાવેજો તૈયાર કર્યા. આ નકલી કાગળો બનાવવાનો અસલી હેતુ બેંકના ઉચ્ચ અધિકારીઓને અંધામાં રાખીને એવો ખોટો ભરોસો અને વિશ્વાસ અપાવવાનો હતો કે આ લોન પ્રોજેક્ટ હેઠળની તમામ પ્રોપર્ટીઝ પર સૌથી પહેલો કાનૂની હક અને લોન માત્ર તેમની બેંકનો જ છે, જ્યારે વાસ્તવિક ગ્રાઉન્ડ લેવલની સત્યતા એ હતી કે તે કરોડોની મિલકતો પર અમેરિકાના અન્ય ખાનગી ધિરાણકર્તાઓ અને લોન આપનારી કંપનીઓનો કાનૂની અધિકાર પહેલેથી જ અસ્તિત્વમાં હતો અને મહેન્દ્ર મખીજાનીએ બધી મિલકતો પર કરોડો રૂપિયાની લોન ઓલરેડી બીજી જગ્યાએથી પણ ઉપાડી લીધી હતી. આ કૌભાંડની સૌથી વધુ ચોંકાવનારી, આઘાતજનક અને માથું પકડી લે તેવી વિગત એ છે કે અમેરિકાની ટોચની તપાસ એજન્સીઓ સત્તાવાર રિપોર્ટમાં એવો મોટો ખુલાસો કરે છે કે આ 1000 કરોડ રૂપિયાના મેગા સ્કેમને અંજામ આપવા માટે આજના આધુનિક કોમ્પ્યુટર યુગની એડવાન્સ ટેકનોલોજીનો બહુ જ ભયાનક દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આરોપી મહેન્દ્ર મખીજાની અને તેના એક અજ્ઞાત મુખ્ય સાથીદારે સાથે મળીને એડોબ નામના પ્રખ્યાત સોફ્ટવેરની મદદથી અસલી સરકારી દસ્તાવેજો અને પ્રોપર્ટીના કાગળો સાથે બહુ જ બારીકાઈથી ડિજિટલ છેડછાડ કરી હતી. તેણે સોફ્ટવેર દ્વારા ફાઇલોની અંદર રહેલી બેંક માટેની મહત્વની વિગતો, લોનની રકમો અને તારીખો સાવ બદલી નાખી અને તદ્દન નકલી ટાઇટલ પોલિસી તથા ખોટા સરકારી સ્ટેમ્પ લગાવીને આ આખા બનાવટી રેકોર્ડ્સ બેંકની ક્રેડિટ કમિટી સમક્ષ અસલી હોવાનો દાવો કરીને સબમિટ કરી દીધા હતા. એટલું જ નહીં પણ એજન્સીઓનો બહુ મોટો દાવો છે કે આ પકડાયેલા શાતીર આરોપીઓએ પળવારમાં બેંક પકડી ન પાડે તે માટે પોતાના સત્તાવાર ફોન કોલ્સ, ખોટી નાણાકીય સ્પ્રેડશીટ્સ, નકલી બેલેન્સ શીટ અને અન્ય અસંખ્ય બોગસ રેકોર્ડ્સ લાઈવ બતાવીને બેંકના મોટા ઓડિટર્સ અને વરિષ્ઠ અધિકારીઓને સતત ગેરમાર્ગે દોર્યા હતા. દોસ્તો, કરોડો રૂપિયા પોતાની કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફેડરલ એજન્સીઓ દ્વારા ધરપકડ કરાયા બાદ મહેન્દ્ર મખીજાનીને કેલિફોર્નિયાના સાન્ટા એના વિસ્તારમાં આવેલી યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર
સત્તાવાર રીતે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવશે. અમેરિકાના કડક ફેડરલ કાયદાઓ અનુસાર જો અદાલતમાં સુનાવણી દરમિયાન મહેન્દ્ર મખીજાની પરના આ તમામ ફ્રોડ અને મની લોન્ડરિંગના ગંભીર આરોપો 100% સાબિત થઈ જશે તો તેને અમેરિકાની કઠોર ફેડરલ જેલની અંદર મહત્તમ 30 વર્ષ સુધીની બહુ જ સખત અને કાળી જેલની સજા થઈ શકે છે. જોકે અમેરિકી બંધારણ અને ન્યાય કાયદાની પરંપરા અનુસાર જ્યાં સુધી અદાલતમાં ગુનો સંપૂર્ણપણે સાબિત ન થાય ત્યાં સુધી કોઈ પણ આરોપીને કાનૂની રીતે નિર્દોષ જ માનવામાં આવે છે. અમેરિકી ફેડરલ અધિકારીઓએ આ કરોડોના આર્થિક ગુના મામલે અત્યંત કડક વલણ અપનાવતા મીડિયા સમક્ષ સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈ પણ દેશની સત્તાવાર બેન્કિંગ સિસ્ટમ અને નાણાકીય વ્યવસ્થા તે દેશના અર્થતંત્રની અસલી કરોડરજ્જુ સમાન હોય છે અને જ્યારે કોઈ પણ લોભી ઉદ્યોગપતિ પોતાના પર્સનલ સ્વાર્થ માટે બેંકને આવી નકલી અને બનાવટી માહિતી આપીને મોટું આર્થિક નુકસાન પહોંચાડે છે ત્યારે તેની સીધી ઘાતકી અસર દેશની સામાન્ય જનતા, બેંકના ગ્રાહકો અને પ્રાણ રેડીને ધંધો કરતા પ્રામાણિક વેપારીઓ પર બહુ માઠી અસર પડે છે. હાલના સમયમાં અમેરિકાની તમામ એડવાન્સ સાયબર અને ફાઇનાન્શિયલ તપાસ એજન્સીઓ મહેન્દ્ર મખીજાનીના તમામ બેંક ખાતાઓ, આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો અને તેણે કમ્પ્યુટર દ્વારા બનાવેલા તમામ નકલી ડિજિટલ રેકોર્ડ્સની બહુ જ ઊંડાણપૂર્વક અને ઝીણવટભરી તપાસ કરી રહી છે, જેથી આ કૌભાંડમાં સામેલ અન્ય મોટા માથાઓને પણ જેલ ભેગા કરી શકાય. દોસ્તો, આપણા ગુજરાતીઓ, ભારતીયો પણ આ મહેન્દ્રની જાળમાં નથી ફસાયા ને, તે માટે તેમને વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકા અને મધ્ય પૂર્વના દેશોમાંથી આખા વિશ્વના સંરક્ષણ ક્ષેત્રને સ્તબ્ધ કરી દેનારા અને દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું કરી દે તેવા બહુ જ મોટા અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે, જેણે યુએસ મિલિટરીના ઇતિહાસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને રોબોટિક્સના સાચા પાવર પર બહુ મોટી મહોર મારી દીધી છે. અમેરિકાના સત્તાવાર સૈન્ય ઇતિહાસમાં સૌથી પહેલી વખત એક માનવ રહિત સ્વાયત્ત ડ્રોન બોટ એટલે કે ઓટોનોમસ સરફેસ વેસલ દ્વારા સમુદ્રની અધવચ્ચે ફસાયેલા લશ્કરી કર્મચારીઓનું અત્યંત જોખમી ઓપરેશન કરીને સફળતાપૂર્વક લાઈવ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક અને જીવલેણ રેસ્ક્યુ મિશન પાછળ જે અદ્ભુત રોબોટિક બોટ કામ કરી રહી હતી તેને બનાવનારી અમેરિકન ડિફેન્સ કંપનીના મુખ્ય સ્થાપક અને ચીફ ટેકનોલોજી ઓફિસર એક ગરવા ભારતીય અમેરિકન ટેકનોલોજી એક્ઝિક્યુટિવ અને હોશિયાર એન્જિનિયર વૈભવ આલટેકર છે. તેમણે આખી દુનિયામાં ભારતની બુદ્ધિનો લોખંડી લોહ બનાવ્યો છે. આખી હૃદય ધબકાવી દેનારી ઘટનાની સત્તાવાર વિગત એવી છે કે ચાલુ અઠવાડિયે જ તારીખ 9 જૂન 2026ના રોજ ઓમાનના દરિયાકાંઠે અને હોર્મુઝની સામુદ્રધુની નજીકના પ્રાદેશિક સમુદ્રી જળ વિસ્તારમાં યુએસ આર્મીનું એક શક્તિશાળી AH-64 અપાચે હેલિકોપ્ટર પોતાની નિયમિત પેટ્રોલિંગ પર હતું. તે દરમિયાન અચાનક ટેકનિકલ ખામીના કારણે તે દરિયામાં તૂટી પડ્યું હતું. આ ભયાનક ક્રેશ હોવા છતાં હેલિકોપ્ટરના બંને ક્રૂ મેમ્બરો અને પાયલોટ અદ્ભુત રીતે જીવતા બચી ગયા, પરંતુ દરિયાના ઉછળતા મોજા અને દુશ્મન દેશોના કટોકટી ભર્યા વાતાવરણની વચ્ચે તેમનું તાત્કાલિક રેસ્ક્યુ કરવું અમેરિકન સેના માટે બહુ મોટો પડકાર હતો. યુએસ સેન્ટ્રલ કમાન્ડ એટલે કે સેન્ટકોમના સત્તાવાર રિપોર્ટ અનુસાર આ અકસ્માત સર્જાતાની સાથે જ સેનાએ ઇતિહાસમાં પહેલીવાર માણસો મોકલવાને બદલે વૈભવ આલટેકર દ્વારા ડિઝાઇન કરાયેલી કોર્સેર નામની ઓટોનોમસ ડ્રોન બોટને લાઈવ ઓપરેશનમાં ઉતારી દીધી. આ સ્માર્ટ રોબોટિક બોટે પોતાની સેન્સિંગ ટેકનોલોજીની મદદથી દરિયાના ઊંડા પાણીમાં ડૂબી રહેલા બંને સૈનિકોનું ચોક્કસ લોકેશન શોધી કાઢ્યું અને બહુ ઝડપથી તેમની પાસે પહોંચીને બંને પાયલોટોને પાણીની અંદર એક સેફ પોઝિશન એટલે કે સુરક્ષિત આશ્રય સ્થાન પૂરું પાડ્યું હતું અને ત્યારબાદ તેમને ત્યાંથી સેનાના અન્ય રેસ્ક્યુ હેલિકોપ્ટર દ્વારા માત્ર 2 કલાકની અંદર જ
સહી સલામત એક્સ્ટ્રેક્ટ એટલે કે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ અદ્ભુત કોર્સેટ ડ્રોન બોટને અમેરિકાના ઓસ્ટિન ટેક્સાસમાં આવેલી પ્રખ્યાત ડિફેન્સ ટેકનોલોજી કંપની સેરોનિક ટેકનોલોજીસ દ્વારા રાત દિવસની મહેનતથી બનાવવામાં આવી છે. આ કંપનીના મુખ્ય કો ફાઉન્ડરોમાં ભારતીય મૂળના પ્રતિભાવંત એન્જિનિયર વૈભવ આલતેકર સામેલ છે, જેઓ કંપનીમાં ચીફ ટેકનોલોજી ઓફિસર એટલે કે CTO તરીકે સમગ્ર વહીવટ સંભાળે છે. દોસ્તો, વૈભવ આલતેકર જ સેરોનિક કંપનીના તમામ ઓટોનોમસ સિસ્ટમ્સ, સોફ્ટવેર આર્કિટેક્ચર, એડવાન્સ મશીન લર્નિંગ, સેટેલાઇટ નેવિગેશન અને કમાન્ડ એન્ડ કંટ્રોલ મિલિટરી ટેકનોલોજીના મુખ્ય લીડર અને ડિઝાઇનર છે. આ સફળ કંપનીની સ્થાપના વર્ષ 2022માં એક બહુ જ પાવરફુલ ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં કંપનીના મુખ્ય CEO ડીનો માવરુકાસ સામેલ છે, જેઓ અગાઉ અમેરિકી સેનાના બહુ જ ખતરનાક કમાન્ડો એટલે કે નેવી સીલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. અને તેમની સાથે વૈભવ આલતેકર, ચીફ કોમર્શિયલ ઓફિસર રોબ લેહમેન અને ચીફ ઓપરેટિંગ ઓફિસર ડગ લેમ્બર્ટ મુખ્ય સ્થાપકો તરીકે જોડાયા હતા. આ ક્રાંતિકારી કોર્સેટ ડ્રોન બોટ પૂરી 24 ફૂટ લાંબી છે, જેને સમુદ્રના ભયાનક તોફાનોની વચ્ચે કોઈ પણ માનવ ડ્રાઈવર વગર લાંબા અંતર સુધી સંપૂર્ણપણે સ્વાયત્ત અને ઓટોનોમસ તરીકે ઓપરેટ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. અને આ નાની બોટ પોતાના પર પૂરો 1000 પાઉન્ડ એટલે કે આશરે 450 કિલોગ્રામ જેટલો ભારે મિલિટરી પેલોડ અને હથિયારો સરળતાથી વહન કરી શકે છે. આ અદ્ભુત રોબોટિક વેસલ અમેરિકાની નેવીની પ્રખ્યાત ટાસ્ક ફોર્સ 59નો એક અત્યંત મહત્વનો ભાગ છે, જે સ્પેશિયલ મિલિટરી યુનિટ આખા વિશ્વના દરિયાઈ ઓપરેશનોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને માનવ રહિત રોબોટિક સિસ્ટમ્સને કાયદેસર રીતે એકીકૃત કરવા પર મોટું રિસર્ચ કરી રહ્યું છે. મિલિટરીના વરિષ્ઠ અધિકારીઓએ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો છે કે આ હેલિકોપ્ટર ક્રેશ મિશન માટે ડ્રોન બોટની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તે અકસ્માતના લોકેશનથી બહુ જ નજીક કાનૂની રીતે પેટ્રોલિંગ કરી રહી હતી અને તેની ઓપરેશનલ ક્ષમતાઓ અતિશય અદ્ભુત હતી. આ ઐતિહાસિક સફળતાએ પૂરા વિશ્વની સેનાઓ સમક્ષ એ લાઈવ સાબિત કરી દીધું છે કે ઓટોનોમસ મેરીટાઈમ સિસ્ટમ્સનો ઉપયોગ માત્ર સરહદોની જાસૂસી, સર્વેલન્સ કે રેકોર્ડ રાખવા માટે જ નહીં, પરંતુ યુદ્ધ જેવા વૈશ્વિક વાતાવરણની વચ્ચે સૈનિકોના કિંમતી જીવ બચાવવાના મોટા લાઈફ સેવિંગ મશીનો માટે પણ 100% સફળતાપૂર્વક થઈ શકે છે. આ આખા સનસનાટી ભર્યા ઓપરેશને વૈશ્વિક ડિફેન્સ સર્કલો અને લશ્કરી નિષ્ણાતોની વચ્ચે બહુ મોટી ચર્ચા છેડી દીધી છે, કારણ કે રિયલ વર્લ્ડ ઇમરજન્સી એટલે કે વાસ્તવિક કટોકટીમાં સૈનિકોના જીવ બચાવવા માટે રોબોટિક બોટ વપરાય હોય તેવો આ પૃથ્વી પરનો પહેલો કિસ્સો છે. ડિફેન્સ એનાલિસ્ટોનું સાફ માનવું છે કે ઓમાનના દરિયામાં મળેલી આ પ્રચંડ સફળતાના કારણે હવે ભવિષ્યની સેનાઓમાં સર્ચ એન્ડ રેસ્ક્યુ, લોજિસ્ટિક સપ્લાય અને સક્રિય યુદ્ધના કોમ્બેટ સપોર્ટ ઓપરેશનો માટે આવી માનવ રહિત સિસ્ટમનો સ્વીકાર બહુ જ ઝડપથી વધી જશે. જો આપણા ગૌરવ સમાન વૈભવ આલતેકરના કરિયર અને ઇતિહાસની વાત કરીએ તો તેમણે પોતાનો પ્રારંભિક ઉચ્ચ અભ્યાસ અમેરિકાની પ્રખ્યાત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં પૂરો કર્યો હતો અને ત્યારબાદ તેમણે પોતાનું આખું કરિયર અને જીવન સ્વાયત્ત પ્રણાલીઓ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મોટા સંશોધનો પાછળ સમર્પિત કરી દીધું હતું. વર્ષ 2022માં આ સેરોનિક કંપનીની સ્થાપના કરતા પહેલા વૈભવ આલતેકર અમેરિકાની અબજો ડોલરની પ્રખ્યાત ડિફેન્સ જાયન્ટ કંપની એન્ડુરીલ ઇન્ડસ્ટ્રીના સૌથી શરૂઆતના મુખ્ય એન્જિનિયરોમાંથી એક હતા, જ્યાં તેમણે રોયલ ઓસ્ટ્રેલિયન નેવીના બહુ જ ચર્ચિત ઘોસ્ટ શાર્ક નામના અદ્ભુત ઓટોનોમસ સબમરીન પ્રોગ્રામના સોફ્ટવેર અને ડિઝાઇનિંગ પર બહુ મોટું ક્રાંતિકારી કામ કર્યું હતું. આ સિવાય તેમનો ભૂતકાળનો અનુભવ વિશ્વના સૌથી મોટી ટેકનોલોજી કંપનીઓ જેવી કે ટ્વિટર, ઇન્ટેલ, જ્યુસિસો અને પ્રખ્યાત વેન્ચર કેપિટલ ફર્મ 8VCમાં વરિષ્ઠ એન્જિનિયરિંગ હોદ્દાઓ પર રહ્યો છે.